જય હિન્દ દોસ્તો. વર્ષ દરમિયાન સમાચારમાં રહેલ નદીઓ એટલે કે રિવર્સ ઇન ન્યૂઝ ટોપિકની ચર્ચા આજે આપણે કરવાના છીએ. આ ઉપરાંત આ ટોપિકને આપણે મેપની મદદથી પણ સમજીશું. સ્ટાર્ટ કરીએ એની પહેલા પ્રિરિક્વિસાઇટ આપી દઉં તમને. પોઈન્ટ નંબર 1 ધેટ ઇઝ નદી તંત્ર એ આપણા ઇન્ડિયન અને જે વર્લ્ડ જિયોગ્રાફી છે તેનો એક ઇન્ડિપેન્ડન્ટ ટોપિક છે. તો એને આપણે અત્યારે નહીં જોઈએ. તો પણ આપણે નદીની ચર્ચા કરીશું, એટલે કે એવી નદી કે જે કરંટ અફેરમાં આવે છે, ન્યૂઝમાં આવતી હોય છે. માની લો કે યમુના નદી જે છે રિસેન્ટલી પોલ્યુશન વધવાના કારણે ન્યૂઝમાં આવી ગઈ. તો આ રીતે રીઝન કોઈ પણ હોઈ શકે, પરંતુ આપણે એ નદી જે છે કયા સ્ટેટમાંથી ફ્લો કરે છે, એનું ઉદ્ગમ સ્થાન કયું છે, બીજા કયા સ્ટેટને કવર કરે છે, તો એ રીતે આ નદીને જોવાનો પ્રયત્ન કરીશું. નાનીથી નાની લઈને સૌથી મોટી નદી સુધી જવાનો પ્રયત્ન કરીશું. ઓલમોસ્ટ આપણી જોડે ઘણી બધી નદી જે છે હાલમાં ન્યૂઝમાં છે. આ ઉપરાંત બની શકે કે ઘણીવાર કોઈ નદી પર ડેમ બનાવવામાં આવતો હોય, કોઈ નદીનું કંઈક રંગ બદલાઈ ગયો, કલર બદલાઈ ગયો હોય, અથવા કોઈ નદી જે છે સુકાઈ ગઈ હોય. તો આવા અલગ અલગ કારણો હોઈ શકે. તો આ સ્પેસિફિક રીઝન યાદ રાખવાની જરૂર રહેતી નથી. યાદ રાખીશું આપણને એના પોઈન્ટ ઓફ વ્યૂ મેપની મદદથી. અને થર્ડ વન છે કે વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે આપણે જ્યારે કોઈ નદીની વાત કરીએ તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ નદી ક્યાંથી ક્યાં વહી રહી છે, કે એ વેસ્ટ ફ્લોવિંગ છે કે ઈસ્ટ ફ્લોવિંગ છે, એ ગ્લેશિયરમાંથી નીકળે છે કે પછી એ વરસાદની નદી છે. તો આપણને એવી બેઝિક ડિટેલ જે છે ખ્યાલ હોવી જોઈએ. આ નદી કયા કયા સ્ટેટમાંથી ફ્લો કરે છે, આ બધી માહિતી જે છે ખ્યાલ હોવી જોઈએ. તો એક્યુરેટ માહિતીની પણ આપણે ચર્ચા કરીશું. સ્ટાર્ટ કરીએ. ક્રોનોલોજી પહેલા યાદ રાખવાની છે આપણને. આ એક બેઝિક ઇન્ડિયાની મેજર રિવરની વાત કરવામાં આવી છે, જે આપણને ખ્યાલ હોવી જોઈએ. સપોઝ બ્રહ્મપુત્રા નદીને આપણે ખાસી વાર ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ઓલમોસ્ટ 2 ટાઈમ્સ જે છે આપણે ડેડિકેટેડ લેક્ચર બનાવ્યો કે આસામમાં વારંવાર પૂર કેમ આવે છે તેના પર ડિસ્કસ કર્યું હતું, બ્રહ્મપુત્રા નદી તંત્ર. અને રિસેન્ટલી ફરી એકવાર અહીંયા એકવાર ડેમ બનાવવામાં આવી રહ્યો છે, એટલે આપણે 2 વાર ડિસ્કસ કરી ચૂક્યા છીએ. રિસેન્ટલી લાસ્ટ વીકની હું તમને વાત કરું તો લાસ્ટ વીક જીપીએસસી એસઓનું પેપર હતું, તેમાં પણ બ્રહ્મપુત્રા નદીનો ક્વેશ્ચન જે છે તમે જોઈ શકો છો. ઓકે, તો આ ક્વેશ્ચન જે છે તેના જે પેપરની પીડીએફ છે તે તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક તમને નીચે કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. તો ક્રોનોલોજીકલી તમને યાદ હોવું જોઈએ કે ઉપરથી સ્ટાર્ટ કરીએ તો કઈ કઈ નદી ક્યાં ક્યાં આવે છે, કયા સ્ટેટમાંથી પાસ થાય છે. તો આપણે ધીમે ધીમે નાનીથી લઈને મોટી નદી સુધી જઈશું. એવી નદીની પણ વાત કરીશું જે મેપમાં પણ નથી, રાઈટ? તો આ દરેક નદીનું કવરેજ કરીશું. આગળ વધીની પહેલા કરંટ અફેરની પીડીએફ જે છે તે પણ ટેલિગ્રામ ચેનલમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા છે તાવી નદી. તાવી નદી રિસેન્ટલી ન્યૂઝમાં આવી હતી. તો આપણને અમુક બેસિક વાત ખ્યાલ હોવી જોઈએ કે તાવી નદી જે છે તે કૈલાશ કુંડમાંથી નીકળે છે. કૈલાશ કુંડ આ એક ગ્લેશિયરનું નામ છે. તો સૌથી પહેલા તાવી નદી જે છે કયા સ્ટેટ સાથે સંકળાયેલી છે? તો ઇટ ઇઝ રિલેટેડ ટુ યુનિયન ટેરિટરી ઓફ જમ્મુ. હવે જમ્મુમાં તમે જોઈ શકો છો આટલી નાની અહીંયા નદી છે, સ્ટાર્ટ થઈને અહીંયા જ ખતમ થઈ ગઈ છે. એના પરથી તમને ખ્યાલ આવી જાય કે તાવી નદી છે એ ક્યાં આવેલી છે. અને તે આગળ જતા કઈ નદીને મળે છે, આપણો એક બીજો સૌથી મોટો પ્રશ્ન બની જાય છે. સ્ટેટ ક્યાં છે, ક્યાંથી ક્યાં તે ફ્લો કરે છે, એનું ઓરિજિન શું છે, અને તે આગળ જઈને કઈ રિવરમાં કોન્ફ્લુઅન્સ થાય છે, મર્જ થઈ જાય છે. તો આ રીતે 3 થી 4 પ્રશ્નો જે છે કોઈ પણ નદીમાં બનતા હોય છે. તો એ આગળ પાકિસ્તાનના પંજાબ પાસે ચિનાબ નદીની અંદર મર્જ થઈ જાય છે. એટલે કે ચિનાબની સહાયક નદી છે તાવી નદી. જો તમને ખ્યાલ હોય તો જમ્મુ તાવી એક્સપ્રેસ જે છે ટ્રેન હાલમાં કાર્યરત છે. આ થઈ ગઈ ફર્સ્ટ રિવર આપણી, ખૂબ જ નાની નદી. અને તમને ખ્યાલ પણ આવી ગયો મેપના મદદથી કે આ જમ્મુ છે ને એક્ઝેક્ટ અહીંયા ઉપરના ભાગમાં છે કૈલાશકુંડ ગ્લેશિયર, અને ત્યાંથી જ જે છે વેસ્ટ ફ્લોવિંગ રિવર છે તાવી, કે જે આગળ જઈને ચિનાબ નદીમાં પડી જાય છે. નેક્સ્ટ આગળ વધીએ દર્ણના નદી તરફ. દર્ણા નદી જે છે તે મહારાષ્ટ્રમાં આવેલી છે. હવે જનરલી આ નદી જે છે મેપમાં પણ ક્યાંય જોવા મળતી નથી, અને જનરલી ઇન્ટરનેટ ઉપર પણ પૂરતી માહિતી આપવામાં આવી નથી. આપણે જસ્ટ અમુક બેઝિક યાદ રાખીશું આની અંદર કે આ નદી જે છે એક્ઝેક્ટલી કઈ નદી સાથે સંકળાયેલી છે અને ક્યાંથી ક્યાં વહે છે. તો સૌથી પહેલા આ એક સહાયક નદી છે ગોદાવરી નદીની. હવે જ્યારે હું ગોદાવરી કહું છું ત્યારે તમને બેઝિક ક્લિયર હોવું જોઈએ કે ગોદાવરી ક્યાંથી ક્યાં વહે છે. તો આ પાર્ટ જે છે આપણો મહારાષ્ટ્ર છે, અને અહીંયા ગોદાવરી ફ્લો થાય છે. અહીંયા છે નાસિક, અને નાસિકની અંદર જ આવેલી છે દર્ણા નદી. તો આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે દર્ણા નદી વિશે. ડાયરેક્ટલી અહીંયા એક માર્કનો પ્રશ્ન બની શકે કે દર્ણા નદી જે છે કયા રાજ્યમાં વહે છે. નાની નદી છે, માઇનર નદી હોય. માઇનર નદી જે છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જનરલી ક્રોસ કરતી હોતી નથી.
જનરલી આરબ ઓશનમાં અહીંથી વહી જાય છે અથવા કોઈ એની સહાયક નદી હોય છે તેની સાથે મળી જાય છે. તો અહીંયા એની સહાયક નદી છે ગોદાવરી, તો બસ એની ટ્રિબ્યુટરી બની ગઈ છે દરણા નદી. અને અહીંયા એક પર્વતમાળા આવેલી છે જે છે કુલંગ. કુલંગ હિલ ફોર્ટ જે છે સહ્યાદ્રીની અંદર, ત્યાંથી આ નદી નીકળે છે. તો આપણે વાત કરી દરણા નદીની. આગળ વધીએ છીએ ઉલ્હાસ નદી તરફ. ઉલ્હાસ નદી જે છે આ પણ આવેલી છે મહારાષ્ટ્ર ખાતે. ઉલ્હાસ નદીની ઇમ્પોર્ટન્સ એટલે છે કારણ કે આ 3 સિટી બદલાપુર, નવી મુંબઈ, કલ્યાણ અને ડોંબિવલી આ જગ્યાએ ડ્રિંકિંગ વોટરનું સપ્લાય કરે છે. તો અહીંયા આપણો જે પાર્ટ મેપમાં બતાવવામાં આવે છે, આર્યો પાર્ટ થાનેની એક્ઝેક્ટ લેફ્ટ હેન્ડ ઉપર, એ છે નવી મુંબઈ. નવી મુંબઈની ચારે બાજુ બદલાપુર, કલ્યાણ અને ડોંબિવલી જે છે આવેલા છે. ડાયરેક્ટલી અહીંયા એક ક્વેશ્ચન બની જાય છે કે ઉલ્હાસ રિવર જે છે, ઉલ્હાસ નદી એ કયા સ્ટેટમાં આવેલી છે, રાઈટ? તો માઇનર રિવર હશે તો આપણા માટે માત્ર એક ક્વેશ્ચન બની રહેશે. આગળ વધીએ, વેરી ઇમ્પોર્ટન્ટ રામગંગા રિવર. રામગંગા રિવર જે છે, આ નદી જે છે તે દૂધ હટોલી, યાદ રાખવાનું છે, દૂધ હટોલી રેન્જ જે છે ત્યાંથી નીકળે છે. હવે આ દૂધ હટોલી રેન્જ જે છે તે આવેલી છે ઉત્તરાખંડમાં. જનરલી એક્ઝામમાં સ્ટેટમેન્ટ આ રીતે આપવામાં આવશે કે રામગંગા નદી જે છે તે દૂધ હટોલી રેન્જમાંથી નીકળે છે. આ દૂધ હટોલી રેન્જ જે છે તે હિમાચલ પ્રદેશમાં આવેલી છે. તો આ સ્ટેટમેન્ટ આપણું રોંગ બની જશે. આપણું રાઈટ સ્ટેટમેન્ટ છે ઉત્તરાખંડ. આ ઉપરાંત ગ્લેશિયરની વાત કરીએ તો નામિક ગ્લેશિયર છે, નામિક ગ્લેશિયર, તેની અંદરથી આ નદીનું ઓરિજિન છે જે 3600 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ એલ્ટિટ્યુડ જે છે આપણે યાદ રાખવાના નથી. હવે આ નદી જે છે આગળ જતા 2 પાર્ટમાં ડિવાઈડ થઈ જાય છે અને ફરી એકવાર આગળ જઈને જોડાઈ જાય છે. પરંતુ આ જ્યારે 2 પાર્ટમાં ડિવાઈડ થઈ જાય છે તો આ વચ્ચેનો પાર્ટ જે છે તેને કહેવાય છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક. કારણ કે વચ્ચેના પાર્ટમાં જે છે ફર્ટિલિટી ખૂબ જ વધારે હોવાના કારણે પ્રાણીઓનો વસવાટ અહીં ખૂબ જ વધારે છે. તમને જો ખ્યાલ હોય તો આના પર એક વિડીયો આપણે ઓલરેડી જીમ કોર્બેટ નેશનલ પાર્ક ઉપર ડિસ્કસ કરી ચૂક્યા હતા. કારણ કે વાત કરીએ લાસ્ટ 6 મંથની તો પ્રાઇમ મિનિસ્ટર અને એક ફેમસ શો છે ડોક્યુમેન્ટરી નેશનલ જ્યોગ્રાફીનું જે છે મેન વર્સેસ વાઇલ્ડ, રાઈટ? તો મેન વર્સેસ વાઇલ્ડના જે મેઇન હોસ્ટ છે બિયર ગ્રિલ્સ, આ બંને જણા જે છે જીમ કોર્બેટ નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી. અને તમે જો એ ટ્રેલર અથવા વિડીયો જોયો હોય તો બંને જણા એક બોટની અંદર સર્ફ કરી રહ્યા હતા. તો આ બોટ જે છે તે રામગંગા રિવરમાંથી પસાર થઈ રહી હતી, રાઈટ? તો આ એક ક્રોનોલોજીકલી આપણને યાદ પણ ઇઝીલી રહી શકે છે. તો આ રામગંગા રિવર 2 થી 3 વાત, જેમ કે નામિક ગ્લેશિયર અહીં આવેલું છે, ઉત્તરાખંડ નદી ગંગાની સહાયક નદી છે અને જીમ કોર્બેટ નેશનલ પાર્ક જે છે તેને પણ વચ્ચેથી પાસ આઉટ થાય છે. આગળ વધીએ, નેક્સ્ટ છે નાયર નદી. નાયર નદી જે છે તેનું બીજું નામ છે નારદ ગંગા, રાઈટ? તો કોઈ નદી જે છે એના ઘણીવાર 2 નામ હોય છે અથવા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામ હોય છે. તો આ એક નોન ગ્લેશિયર નદી છે, એટલે કે કોઈ ગ્લેશિયરમાંથી નીકળતી નથી. નાયર નદી અથવા નારદ ગંગા નદી. અગેન વાત કરી રહ્યા છીએ આપણે ઉત્તરાખંડની. હવે આ નાયર નદી જે છે તે 2 પાર્ટમાં ડિવાઈડ થઈ જાય છે, જેમ કે ઈસ્ટર્ન નાયર અને અહીંયા છે વેસ્ટર્ન નાયર. હવે સૌથી પહેલા અહીંયા ઉત્તરાખંડની વાત કરીએ. ઉત્તરાખંડ જે છે 2 પાર્ટમાં ઓલરેડી ડિવાઇડેડ છે સ્ટેટ. આ જે અહીંયા નીચેનો પાર્ટ છે એને કહેવાય છે ગઢવાલ રિજન, રાઈટ? તો નીચેના પાર્ટને, ઉત્તરાખંડના નીચેના પાર્ટને કહેવાય છે ગઢવાલ રિજન, ઉપરના પાર્ટને કહેવાય છે કુમાઉ રિજન. બંનેમાં ઘણી બધી સામ્યતા છે, છતાં પણ 2 પાર્ટ છે, કુમાઉ રિજન અને ગઢવાલ રિજન. આ ઉપરાંત નાયર નદી પણ 2 પાર્ટમાં વહેંચાઈ જાય છે, પરંતુ એક્ઝામમાં સ્ટેટમેન્ટ આ રીતે આપવામાં આવે છે કે નાયર નદી જે છે તેની 2 બ્રાન્ચ છે, એક છે ઈસ્ટ અને એક છે વેસ્ટ. પરંતુ એક્ઝામમાં ઓપ્શન આ રીતે ચેન્જ કરવામાં આવે છે, સાઉથ અને નોર્થ. તો બસ આપણે આ રીતે યાદ રાખવાનું છે. દરેક વસ્તુ જે છે તેનું એક્ઝેક્ટ ઓપોઝિટ વાઇસ વર્સા સિનારીઓ અઝ્યુમ કરીને તેને પણ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને કોઈ પણ ટ્રેપ જે છે તેની અંદરથી આપણે ઇઝીલી બહાર નીકળી શકીએ. તો નાયર નદીની વાત કરી, જેનું બીજું નામ છે નારદ ગંગા. આ એક નોન ગ્લેશિયર નદી છે, એટલે કે કોઈ પણ ગ્લેશિયરમાંથી નીકળતી નથી. અને તે રામગંગા નદી જે છે તેના પછી બીજા નંબરની મોટી નદી છે ઉત્તરાખંડની. ઓકે, લાસ્ટ રિવરની ચર્ચા કરી લઈએ, ધેટ ઇઝ ઘગ્ગર. ઘગ્ગર રિવર જે છે ઓરિજિન છે તેનું હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશમાં છે શિવાલિકની પર્વતમાળા, રાઈટ? હિમાલયની રેન્જની અંદર જ આવેલી છે શિવાલિક રેન્જીસ. આ શિવાલિક રેન્જ જે છે ત્યાંથી જ નીકળે છે ઘગ્ગર નદી, જે આગળ જતા હરિયાણામાં સરસ્વતી નામે ઓળખાય છે, રાઈટ? તો આ 2 વસ્તુ કોમન થઈ ગઈ.
અહીંયા મેપની મદદથી સમજીએ તો હિમાચલ પ્રદેશમાં ઘગ્ગર રિવર સ્ટાર્ટ થાય છે, પછી અહીંયા આવી જાય છે આર્યો પાર્ટ જે છે એ આવી જાય છે આપણો હરિયાણા સરસ્વતી નદી, અને ત્યાં આગળ જતાં તે થાર ડેઝર્ટમાં પહોંચી જાય છે, એટલે કે થારના રણમાં. તો તે સ્ટાર્ટ થાય છે હિમાચલ પ્રદેશમાં, આગળ હરિયાણા, પછી આગળ જતાં રસ્તામાં આવે છે રાજસ્થાન, અને તે રણની અંદર સમાઈ જાય છે. રાઈટ. તો આ એક નદી જે છે પ્રાચીન ભારતમાં પણ ઉલ્લેખ જોવા મળશે ઘગ્ગર નદી વિશે, સરસ્વતી નદી વિશે. અને આ એક સિઝનલ નદી છે, એટલે કે જ્યારે અહીંયા વરસાદનું પાણી હોય છે ત્યારે જ આ નદી જોવા મળતી હોય છે. મિત્રો, આપણે વાત કરી રિવર્સ ઇન ન્યૂઝ, એટલે કે વર્ષ દરમિયાન સમાચારમાં રહેલી નદીઓની. આ હતો વિડીયોનો પાર્ટ 1. વાત કરીએ આપણે પાર્ટ 2ની, તો ટૂંક સમયમાં પાર્ટ 2 આવશે. આની પહેલા જેટલા પણ રિવિઝન વિડીયો છે તેની પ્લેલિસ્ટ પણ તમને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. આ ઉપરાંત લેક્ચરની પીપીટી જે છે તે પણ ટેલિગ્રામ ચેનલમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો.